હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? બસ ફ્રી થયા. હા બાપા, લઉં છું ને તને. ભાઈ આવ, બધાને હાય કહી દે. કહી દે હાય, જય માતાજી. જય માતાજી. હવે અમારી પહેલાં તો એને બ્લોગમાં આવવાની ઉતાવળ હોય છે. જો હવે એ શું કહેવાય, રમવા આવી ગઈ. એ કે પેલા મને બ્લોગમાં લઈ લ્યો, જય માતાજી કરી જાવ એમ. અમારી કરતાં તો એને બહુ જ ઉતાવળ હોય છે આવવાની. નાસ્તા પાણી બધાના થઈ ગયા, બધા પોતપોતાના કામે લાગી ગયા. ઓફિસે જતા રહ્યા. ભાઈને અમરેલી થોડું કામ હતું, ભાઈ અમરેલી ગયા. હું કામ કરીને ફ્રી થઈ. હવે થોડું બીજું કંઈ કામ કરી લઈએ. ખુશી બાવે પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરે. ત્યાં લગન બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય માતાજી. આજનો બ્લોગ તો કન્ટિન્યુ આંટીએ સવારમાં કરી દીધો હતો અને અત્યારે આજે પાછું આવી ગયું છે પાર્સલ. આપણે આનું અનબોક્સિંગ કરી નાખી. દેખી પણ આવી ગઈ છે અનબોક્સિંગ કરાવવા. હાલે તું જોઈ લે. હાલે એ વાંચે છે શું માંગ્યું છે. હેલ્પ કરે છે દીદીની બોક્સ પકડાવવામાં. હા, હાય કહી દે. હાય. પકડ. તો આવ્યું છે. આને આપણે અસેમ્બલ કરીને તમને બતાવશી. અને આમ જ લગાવવાનું છે ને આમ અસેમ્બલ નથી કરવાનું છે. કરશું ને બપોર પછી ફ્રી થાય ને ત્યારે. ફ્રી થઈને અસેમ્બલ કરીને તમને બતાવશું. તો ગાઈસ, તો અત્યારના વાગી રહ્યા છે 1 ને અમે બેસી ગયા છીએ જમવા. તો આંટી તો જમી રહ્યા છે. હાલો જમવા. હાલો જમવા. તો આજે છે ડુંગળી બટેટા રસ, છાશ અને રોટલી. તો કેવું લાગે છે જમવામાં? મેં બનાવ્યું તો મસ્ત લાગે ને. અને આજે એક મેન વાત છે, ખુશીબાએ લોટ બાંધી દીધો છે. ફર્સ્ટ ટાઈમ લોટ સારો બાંધ્યો હતો. થેન્ક યુ, થેન્ક યુ. એટલે આજે થોડું શીખે છે. આજે કામ થોડું હળવું પડ્યું. પહેલી વાર બાંધતા હતા એટલે બ્લોગમાં ન લીધું, બીજી વાર બાંધશે તો બ્લોગ લેશું. આજે હારે તોફાન કરતી હતી. આજે મહેમાન હતા એટલે કંઈ લાંબો બ્લોગ લેવાનો નથી. રસોઈનો કે કાંઈ. આજે બહુ ઝાઝો બ્લોગ કન્ટિન્યુ થયો નથી તો એ વાત ઉપરથી સોરી. હેલો ગાઈસ, તો દીકી અત્યારે ફિલહાલ આમ તો ચપ્પલ પહેરીને આટા મારી રહી છે. તમે જોઈ શકો છો, હું તમને બતાવું. એ મારી પાસે છે તો જોવા છો ત્યાં એ પહેરવાનું એ ટ્રાય કરે છે. અને હજી એને ના અત્યારના વાગી રહ્યા છે 3. ચકવા હું અત્યારે હિંચકી રહી છું. આંટી બેડરૂમમાં પણ નથી, ત્યાં આરામે નથી થતા. આંટી છે ક્યાં? તો આપણે જોઈએ આંટી. તો ઓકે, તો હજી હું બેડરૂમમાં પણ જોઈ લઉં. બેડરૂમમાં તો કોઈ નથી. અહીંયા કપડાં ઘડી કરવાના પડ્યા છે તો તે ઉઠીને કરશું. તો આ છે મારો રૂમ, મીન્સ ગેસ્ટ રૂમ પણ છે, મારો રૂમ પણ છે. તો ચાલો, કોઈ છે નહીં. તો લિવિંગ એરિયામાં પણ કોઈ છે નહીં, સ્ટડી રૂમમાં કોઈ છે નહીં, રસોડામાં પણ કોઈ છે નહીં. તો આંટી ક્યાં ગયા?
તો આંટી ગયા ક્યાં? આંટી આંટી તો અહીંયા છે. શું કરો છો? ચકલા માટેનું સાફ કરું છું. આંટી અહીંયા કરે છે ચકલા માટે સાફ. બહુ ગમે આવું કામ. ગમે તો ખરી ને, આપણે તો માંગીને પાણી પીએ, ચકલા થોડી માંગીને પીવાના છે. એના માટે ઉનાળાનું રાખવું તો પડે ને. મેં કીધું સાફ કરી નાખું થોડી વાર. આંટી અહીંયા સાફ સફાઈમાં લાગી ગયા. ઝાડવા કોણ તમે પાય? હા. તો આંટી આમ ઝાડવાથી લગાવવાળા છે. ગાર્ડનિંગ કોને ન ગમે? સંસ્કૃતિથી જોડાયેલા. એમાં કોને કોને ગાર્ડનિંગનું કામ ગમે છે એ કહેજો. તો જે અમે ગાર્ડન કરી છીએ, બસ એક વરસાદની રાહ છે. થોડું પહેલાં રહેતા હતા ત્યાં તો મેં બહુ બધું ચીકુડી, જામફળી, દાડમડી, જામફળી તો અહીંયા પણ છે. ઘરના મસાલા, લીંબુ, બહુ બધું ગાર્ડન કર્યું હતું. અહીંયા આવ્યા છીએ. અહીંયા ચોમાસાની રાહ જોઈ છે કે ચોમાસું એકાદો વરસાદ આવે પછી કંઈક આમ મજા આવે ગાર્ડનનું કામ કરવા. અત્યારે તો બસ નાનું એવું સેલ્ફી પોઈન્ટ એક બનાવ્યો છે, બીજું કાંઈ બહુ લાંબુ છે નહીં. તો સેલ્ફી પોઈન્ટ જોવો હોય તો કમેન્ટ કરજો. આવું કોને ગમે ચકલા માટે પાણી ચોણ નાખવું એ બધું કમેન્ટ કરજો. આ છે ચકલાના દાણાનું. ચકલા માટે દાણા રાખીએ છીએ. હા, ચાલો ચોકરમાં ઉપરનું ખોવાઈ ગયું છે, પછી આ દેશી જુગાડ કરી નાખ્યો. તો ગુજરાતી દેશી જુગાડમાં નંબર 1 આવે છે. એ શું કહેવાય, સામાનને બધું ફેરવું ને એમાં ઉપરનું કંઈ ખોવાઈ ગયું, એ જયેલું મળ્યું નહીં એટલામાં ક્યાંય, એટલે પછી આ દેશી જુગાડ કરી નાખ્યો. તો ચાલો મળી થોડી વાર પછી. તો હવે ચણ બનાટી નાખશે ને પાણી ભરશે ને ધીમે ધીમે એવું કરશે. પછી શું કરશો? કાંઈ નહીં, પછી થોડી વાર આરામ કરીશ. તો આંટી સવારમાં 7 વાગે ઉઠશે, પૂજાને એવું બધું જ કરશે. પૂજાને એવું બધું કરશે, પછી ઝાડવા પાસે ઉમરા પૂજશે ને એવું ઘણું ખરું એ આમ કરે. પછી આપણે ઉઠી પછી નાસ્તો બનાવશે. તો હમણાંથી નાસ્તાનો બ્લોગ નથી લેવાતો, કેમ કે આમ ઉઠવામાં પણ લેટ થઈ જાય છે. અને કાલે આંટીએ કીધું એમ દૂધવાળા જતા રહ્યા હતા, અમે બધા આરામમાં હતા, એવું બધું થયું. આંટી ગયા હતા ફ્રેશ થવા. એવું ઘણું ખરું કાંઈક ને કંઈક રીઝન થકી સવારનો નાસ્તાનો બ્લોગ નથી લેવાતો. પછી ફ્રી થઈને બ્લોગ કન્ટિન્યુ થાય છે. તો હવે જોઈ છીએ કાલથી નાસ્તાનો બ્લોગ કન્ટિન્યુ થાય છે કે પછી કાલે પણ લેટ થઈ જાય છે. તો જોઈએ. તો હવે મળી થોડી વાર પછી. અત્યારે આંટી લગાવી આવી રીતનું આવે છે. નાખીની ટેન્શન કાંઈ નહીં, કાંઈ ખાલી એક સ્ટીકર ઉખાડ્યું 1 મિનિટમાં જ. તમે જોઈ શકો છો. પણ આ કાઢો ત્યારે પેન્ટની પ્રોબ્લેમ. કાઢવું છે કોને? ઓકે, ડન. તો અહીંયા આંટીએ બધું સેટ કરી દીધું છે, જોઈ શકો છો. તો હજી તો એટલી જ પ્રોડક્ટ લગાવી છે, અડધી પ્રોડક્ટ પછી લગાવશું. અહીંયા સાબુ રહી ગયો. અહીંયા સાબુદાની સેટ એકદમ બેસ્ટ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટને મારા અકોર્ડિંગ 10 માંથી 10 ને આવા 2 સેટ છે. તો એક સેટ લગાવ્યો ને હજી એક સેટ છે અમારી પાસે. તો ગાઈસ, તો અત્યારે આંટીએ બનાવ્યા છે ચણાના લોટના પુડલા. તો હાલો બધા ખાવા. તો આંટી તો અત્યારે બહાર છે. તો આંટી અત્યારે બહાર છે, તો થોડી વાર પછી આવે ત્યારે મળીએ. ગાઈસ, અત્યારના વાગી રહ્યા છે 8:10 ને દીકી કહી દે હાય. હાય કહી દે હાય. પુચ્ચી દઈ દે પુચ્ચી.
પૂછી દઈ દે. બેસ જા 2 મિનિટ. હા, તો અત્યારે અમે બેઠા છીએ બહાર ખાટલો ઢાળીને, તો ઠંડી ઠંડી હવામાં. હાલો બહાર ઠંડી ઠંડી હવા ખાવા. આજે બ્લોક નહોતો લેવાનો કેમ કે મારા ફ્રેન્ડને બેસવા આવી ગયા હતા, એટલે બધા એની હારે બેઠા હતા. બહુ ઝાઝા સમય આવ્યા એટલે પછી વચ્ચેનું બ્લોક નહોતો લેવાનો, શૂટિંગ નહોતું થયું એના હિસાબે. તો જે આવી ગયા છે જયરાજ મામા પગે લાગવા આવી ગયા. દાદા બાપુના આઈડિયા કાકા તૈયાર જયરાજ મામા શાદી ધરી દીધી છે. દીકી હાય કહી દે. હાલો બધા મમ ખાવા. આલ્યો બાપુ પ્રસાદી ધરી દીધી છે અને હવે પ્રસાદી ધરી દીવો ચાલુ છે. આઈડિયા દાદા બાપુ પગે લાગી લ્યો. તો ભાઈ જાય આંટી પાસે. હેલો ગાઈસ, ખુશીબાઈ આગળ દર્શન કરાવ્યા છે અમારા દાદા બાપુના. એ શું કહેવાય 4-5 પેઢીના અમારા સુરાપુરા છે. જે શું કહેવાય ક્ષત્રિય હશે ને ખબર જ હોય કે પાળિયો શું કહેવાય. એ અમારા દાદા બાપુનો પાળિયો છે. તો દાદા બાપુ પર એક લાઈક કરી દેજો બધાએ દર્શન કરે. અમારા હોમ ટૂરમાં બતાવવાના હતા પણ આ તો ભાઈની માનતા હતી એના માટે પ્રસાદી હતી. તો ખુશીબા કે હું દર્શન કરાવી દઉં, પ્રસાદી ધરે છે તો, એટલે બધાને દર્શન કરાવી દીધા. આગળ એ ભાઈ છે ચેન્જ કરા ગયા છે, આવે એટલે એની મુલાકાત લઈએ આપણે થોડી વાર પછી. ભાઈ આવી ગયા છે, પ્રસાદી ધરવા ગયા હતા. મને એમ કે ફ્રેશ થવા ગયા પણ ના, પ્રસાદીને એવું ધરવા ગયા હતા અંદર. શું કહેવાય ભાઈની માનતા પૂરી થઈ ગઈ. હા કમ્પ્લીટ. જો માનતામાં તો કોઈને ફોર્સ ન કરાય કે કોઈ કહે કોઈ ન કહે, પણ એ એમ કહે છે કે માનતા પૂરી થઈ ગઈ. એટલે પ્રસાદ ધરવા આવ્યા હતા, હમણાં જ લીધી હતી. એટલે આવા નવા કામ દાદા બાપુ તમારા કરે અને આમને પ્રસાદ ધરતા રહ્યો અને અમને પેંડા ખવડાવતા. લો ગાઈસ, અત્યારે વાગી રહ્યા છે 10:30. બધા જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ. બસ હવે બધું કામ પતાવ્યું પછી બેઠા. આજે બહુ 4-5 વાગે ફ્રેન્ડ આવ્યા હતા બધા, તો બેસાઈ ગયું હતું એટલે વધારાનું કાંઈ કામ થયું નહોતું. એટલે અત્યારે થોડું કામ હતું બ્લોગ બદલ્યા છે. બપોર પછીનો નહોતો આવ્યો, અમારા ફ્રેન્ડ સર્કલ આવી ગયા હતા ને તો બધા બેસી ગયા હતા. એટલે બસ જો બધાને ગુડ નાઇટ કહી દઈ. મેં કીધું આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. બાય, ગુડ નાઇટ, ટેક કેર. મળીએ પાછા સવારે. બાય બાય.